જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં દારૂબંધીના ધજાગરા થતા હોય એવી સ્થિતિ સામે આવી છે। તુતારપર ગામ તથા આસપાસના ગામના સંખ્યાબંધ લોકોએ દારૂના દૂષણ વિરુદ્ધ પોસ્ટકાર્ડ ઝુંબેશ ઉપાડી છે। ગામ લોકોએ મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે અને દારૂબંધીનો કડક અમલ કરાવવા માંગણી કરી છે। દારૂના વેપારને કારણે ગુનાખોરીનું પ્રમાણ વધવાના આરોપ સાથે જ નશાખોરીને કારણે અકસ્માતોમાં લોકો જીવ ગુમાવતા હોવાની વાત સાથે આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોસ્ટકાર્ડ ઝુંબેશ વડે રજૂઆત કરવામાં આવી હોવાથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉદ્ભવે છે। મારું નામ જયમીનભાઈ માધાણી એડવોકેટ છે। ઉતારપરનો રહેવાસી છું। અત્યારે અમે આ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી અને વિનંતી કરીએ છીએ, જાણ કરીએ છીએ કે જામનગર ગ્રામ્યના વિસ્તારોમાં હમણાં ઘણા વર્ષો થયા દારૂ પીવાનું, ગાળવાનું, વેચવાનું ખૂબ જ પ્રમાણ વધી ગયું છે, જેના લીધે અકસ્માતો થાય છે। ચોરી ચપાટી, લૂંટફાટ, મારામારી જેવા ખૂના મરકી અને ગુનાઓનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને ઘણા લોકો અકસ્માતમાં એનો જાન ગુમાવી રહ્યા છે। હમણાં જ બાજુના ગામમાં પીઠડિયામાં અકસ્માત થયો, જે પરપ્રાંતીય ભાઈ બિશનસિંહ દારૂ પીને નીકળ્યા અને અકસ્માત કર્યો અને એમાં બાજુના બજંગપુરના ગામના રમેશભાઈ દોમડિયાનું અવસાન થયું। આ ખરેખર પહેલી નજરે આપણને અકસ્માત લાગે, પરંતુ આ અકસ્માત નથી, આ દારૂના દૈત્યએ કરેલી ક્રૂર હત્યા છે। એટલે મુખ્યમંત્રીને આસપાસના સુતારપર, ધુરસિયા, સુમરી, ખારાવેઠા, બજરંગપુર, નંદપુર, ગાયત્રીનગર, ભરતપુર, વિજયપુર, જગા, મેળી, પસાયા, બેરાજા ઉપરાંત ઘણા ગામડાઓમાંથી અમે હજારો પોસ્ટકાર્ડ લખી અને વિનંતી કરવા માંગીએ છીએ કે હવે આ દારૂના દૂષણને નેસ્ત નાબૂદ કરો, દારૂની ભઠ્ઠીઓ અને નેસ્ત નાબૂદ કરો, દારૂના સ્ટેન્ડને નેસ્ત નાબૂદ કરો અને બુટલેગરોને જેલના હવાલે કરો અને ગામડામાં શાંતિ સ્થાપો એવી નમ્ર વિનંતી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।